નમસ્કાર મિત્રો, હું છું વિક્રમ પ્રજાપતિ. આપણે વર્તમાન શિક્ષણ નીતિ અને શિક્ષણના સિદ્ધાંતો જે આપણે જોઈ રહ્યા છીએ કે બાળકોને જે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે હાલની તારીખમાં જુનિયર કેજીથી સિનિયર કેજી હોય કે બાલવાટિકા, ધીરે ધીરે આગળ વધતા જાઓ ધોરણ 1, 2, 3, 4, 5, 6. એટલે ઘણીવાર આ શિક્ષણને ઘણીવાર પ્રશ્નો થતા હોય છે, શું તેમના પાઠ્યપુસ્તકને થોડાક ચેન્જ કરવાની જરૂર નથી? શું થોડાક વિષયો આગા પાછા કરવાની જરૂર નથી? જરૂરી છે, કારણ કે કેળવણીની એક વ્યાખ્યા છે કે કેળવે એ કેળવણી. હાલના સમયમાં કેળવણીની અંદર આપણે જ્યાં જુઓ ત્યાં કેળવણી એક વ્યવસાયનું માધ્યમ બની ગઈ છે. બાળકોના મગજની અંદર પણ કેળવણીને લઈને એવું ઠોસી બેસાડવામાં આવ્યું છે કે જો ભણીશ તો નોકરી કરીશ, નોકરી કરીશ તો પૈસા કમાઈશ. પણ એ જ કેળવણી સાચા અર્થમાં એ પોતાને કેટલો કેળવે છે, પોતે કેળવણી થકી કેટલો વિકાસ પોતાની જાતનો કરી શકે છે, સમાજમાં પોતાનું કયું સ્થાન બનાવી શકે છે, એ વિશે પણ કેળવણીએ ખ્યાલ રાખવો જોઈએ. કેળવણી એ માત્ર ને માત્ર પૈસા કમાવાનું માધ્યમ નથી, પરંતુ પોતાની જાતને એક સારા વ્યક્તિ તરીકે બહાર લાવવાનું માધ્યમ છે. સામેની વ્યક્તિ સામે પોતાના વ્યક્તિત્વને એક પ્રકાશિત કરવાનું માધ્યમ છે, પોતાના આંતરિક ગુણોને બહાર લાવવાનું માધ્યમ છે. તો ટૂંક જ સમયમાં આપણે આના વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. તો આપ વિક્રમ પ્રજાપતિને ફોલો કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય માતાજી.